આપણા ભોજનમાં એક વસ્તુ એવી છે કે જો માત્રામાં લેવામાં આવે તો અમૃત સમાન છે, પણ જો માત્રાથી વધી જાય તો ઝેરનું કામ કરે છે. એ વસ્તુ છે મીઠું. મીઠું એટલે કે નમક વગર કોઈને ચાલતું નથી, પણ જો આપણે ભોજનમાં વધારે પ્રમાણમાં નિમકનો ઉપયોગ કરીએ તો પિત્ત દોષને વધારનારું હોવાને કારણે ત્વચાના રોગો કરે છે, પેટમાં એસિડિટી કે બળતરા કરી શકે છે, સાથે સાથે ચામડીમાં એલર્જી કરી શકે છે, વૃદ્ધત્વ જલ્દી લઈ આવે છે, ચામડીને જલ્દી ઘરડી બનાવે છે, વાળ ખરાવે છે, વાળને જલ્દી સફેદ બનાવે છે. અને ઘણી વખત તો વધારે પ્રમાણમાં નિમક લેવામાં આવે તો સોડિયમ જે છે એને શરીર કિડની બહાર કાઢવા માટે પ્રયત્ન કરે છે, એની સાથે કેલ્શિયમ પણ બહાર કાઢી નાખે છે. એટલે જે લોકો વધુ નમક ખાય છે એને ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં ખોખરા થઈ જવાનો ચાન્સ પણ રહેલો છે. એટલે જ આયુર્વેદમાં કહ્યું છે નમકનો ઉપયોગ અલ્પ માત્રામાં અને જરૂર પ્રમાણે કરવો જોઈએ. જો વધારે નિમક ખાશો તો અનેક પ્રકારના પ્રોબ્લેમ થઈ શકે છે. આજની કાળજી, નિમકનો ઓછો ઉપયોગ એટલે ભવિષ્યમાં યુવાન રહેવાની અને ત્વચાની તેજસ્વીતા રહેવાની શક્યતા વધી જશે.